એકદમ દરિયા કાંઠે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ એકદમ ગુફા છે અને પાણી ભરાઈ જાય છે. આપણે બેસી ગયા હું કામ ધંધો મૂકીને ચાલો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે. એ પણ દરિયાના કિનારે આવેલું છે. દરિયાના કિનારે એક ગુફા છે. એ ગુફાની અંદર શિવલિંગ છે. તો આપણે અત્યારે રત્નેશ્વર જઈ રહ્યા છીએ. તો રત્નેશ્વર મહાદેવના દર્શન આપણે કરીશું અને ત્યાં પણ દરિયો છે. તો દરિયાની મોજ માણીશું. ગરમી બહુ છે મિત્રો અને એસી ચાલુ છે તો પણ કામ કરતું નથી કાંઈ, એટલી બધી ગરમી છે. અને આજે આપણે બધી જગ્યાએ દર્શન કરી લેવા છે. દરિયાકાંઠે જેટલા મંદિરો છે ત્યાં. અને પછી આપણે રત્નેશ્વર જઈને પછી આપણે જાશું ભગુડા અને બગદાણા. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ રસ્તો એક એવો હાંકડો છે આપણે રત્નેશ્વર જવા માટે. દયાળ ગામ આવે, દયાળ ગામમાંથી તમે સીધા ડાબી બાજુ તમારે વળવાનું રહેશે. દરિયાકાંઠે જે મંદિર આવેલું છે રત્નેશ્વર મહાદેવ, જ્યાં આપણે જઈ રહ્યા છીએ. અને અહીંયા એક યુટ્યુબર છે મોટા, ધનજીની મોજ અને દરિયાઈ ખેડૂ, એવા એના 2 ચેનલ છે. એ પણ અહીંયા જ રહેશે. અહીંયા ક્યાં રહેશે એ ખબર નથી, પણ દયાળ ગામની બાજુમાં જ ક્યાંક રહેશે એ લોકો. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. આપણે જઈશું દરિયાકાંઠે મહાદેવના દર્શન કરવા માટે. મિત્રો સામે રત્નેશ્વર મહાદેવ નું દેખાઈ રહ્યું છે. આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે. એકદમ દરિયા કાંઠે તમે જોઈ શકો છો. તો ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દેશી. વાહ, ઠંડો પવન ચાલુ થઈ ગયો મિત્રો. તો આ છે રત્નેશ્વર મહાદેવ મંદિર. જો આપણે અંદર જોઈએ, પહેલા દર્શન કરીએ મહાદેવના. તો હાલ તો અહીંયા કોઈ છે નહીં, તમે જોઈ શકો છો. આપણી કેમ્પર વાન અને અહીંયા છે દરિયો. અને આ રત્નેશ્વર મહાદેવ મંદિર દયાળ રસ્તાના નિર્માણ માટે દાતાશ્રીઓએ આપેલું છે, એના માટેની યાદી છે. અને હવે આપણે અંદર મહાદેવના દર્શન કરીએ. મહાદેવ મહાદેવ. તો મિત્રો અહીંયા માર્યું છે તાળું, તો આપણે અહીંથી દર્શન કરી લેશું બહારથી જ. તો મિત્રો આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. તો મિત્રો હર હર મહાદેવ જરૂરથી લખજો. તમે જોઈ શકો છો એક અહીંયા લિંગ છે ભોળાનાથની. અને આપણે અત્યારે જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા ક્યાંક ગુફા છે. તો મિત્રો અત્યારે ટ્રાફિક નથી અને ચોમાસા જેવું વાતાવરણ છે. અહીંયા પગથિયા છે, સીડીઓથી નીચે ઉતરવાનું છે. ને અહીંયા છે ગુફા. તો આપણે ગુફાની અંદર દર્શન કરી શકીએ નહીં. આપણા બાઈક સારા છે મિત્રો, પાણી અત્યારે છે નહીં ગુફામાં એટલું. આપણે ચાલો દર્શન કરવા માટે જઈએ. તમે આડા દિવસે આવો છો તો શાંતિથી દર્શન કરી શકશો. અને આ એક ગુફાની અંદર દર્શન કરવા માટે જો સામે ગુફા છે. તો મિત્રો તમે જોઈ શકો છો સામે છે ગુફા, અને એની અંદર આપણે ભોળાનાથના દર્શન કરવા માટે જવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. સામે દેખાય ગુફા છે અને આ દરિયો છે. પણ મિત્રો આમાં થોડોક ટાઈમે પાણી ભરાઈ જતું હોય છે ગુફામાં, એટલે ધ્યાન રાખીને આપણે અંદર જવાનું છે. કારણ કે વેર આવતી હોય, અત્યારે ખાલી છે તો આપણે દર્શન કરી જઈશું. તો મિત્રો આપણે ધીરે ધીરે જો અહીંયા પાઇપ પકડીને
ધીરે ધીરે ચાલવાનું છે, કારણ કે અહીંયા રસ્તામાં પાણી ભરાઈ જાય અને આ જો પાણી અહીંયા ન આવે ને એની પહેલાં આપણે દર્શન કરીને આવતું રહેવાનું છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. આપણે મહાદેવના દર્શન કરીશું. અને આ બહુ પૌરાણિક અને ગુફા છે મિત્રો, ઊંડી છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ બધું પાણી અહીંથી આવશે ને ગુફામાં અંદર આવી જશે. તો મિત્રો અહીંયા એક અંધારા જેવો છે અને અહીંયા તમારા પગ લપશે ને એના માટે તમે જોઈ શકો છો આ એકદમ ગુફા છે અંદર, અને અંદર આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ટોર્ચ લાઇટ કરવી પડશે મિત્રો, એમને તમે જઈ નહીં શકો કારણ કે અંધારું થઈ ગયું છે એકદમ. મિત્રો તમે જોઈ શકો છો સામે શિવલિંગના દર્શન થઈ રહ્યા છે. તો મિત્રો અહીંયા તો હાવ વાકું વળી બેસી જવું પડે, કારણ કે આ જો અહીંયા આ રીતની ગુફા છે અને અત્યારે માણસો અંદર આવે, અહીંયા સુધી પાણી ભરાઈ જાય છે. તો મિત્રો ભોળાનાથના દર્શન કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો. અને મિત્રો અંદર આવતા બહુ ડર લાગે છે, કારણ કે અહીંથી હમણાં દરિયાનું પાણી અંદર સીધું આમાં ભરાઈ જાય છે, એટલે ફટાફટ દર્શન કરીને આપણે નીકળી જવાનું છે. સુંદર મજાની જગ્યા છે મિત્રો, સુંદર અંદર અંધારું લાગે છે. અહીંયા શિવલિંગ છે મહાદેવની, તમે જોઈ શકો 2 શિવલિંગ છે. અહીંયા દર્શન કરી લે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દર્શન થઈ ગયા છે અમને બહુ સરસ. તાઈન પેઢી પણ બહુ દર્શન થઈ ગયા. અહીંયા આપણા નસીબમાં આવું હતું નહીં, પણ તોય દર્શન થઈ ગયા એકલા. મહાદેવ મહાદેવ કેવું ખરી, હું પેલા નીકળી જાઉં. ના બધાને થતી તેમ કે હું નીકળી જાઉં. હાલો હાલો. તો બહુ મસ્ત દર્શન થઈ ગયા મિત્રો, અને આવી સુંદર મજાની જગ્યાએ એકવાર તમે દર્શન કરવા માટે જરૂરથી આવજો, કારણ કે આપણે ઝટ નીકળવું પડશે. અહીંયા પાણી ભરાઈ જતું હોય ફટાફટ, એટલે ફટાફટ અડધો કલાકમાં પાણી આવી જવાનું છે. તમે જોઈ શકો છો ત્યાં સુધી પાણી આવી ગયું છે. તમે જોઈ શકો છો પાણી ચાલુ થઈ ગયું છે આવવાનું. મહાદેવ મહાદેવ. મિત્રો તમે જોઈ શકો છો આ દરિયાનું પાણી બધું આપણે જે ગુફામાં અંદર ગયા હતા ત્યાં ઠેક સુધી મહાદેવના મંદિરે અભિષેક થઈ જાય છે, અને પછી પાછું પાણી નીચે આમ ઉતરી જાય છે. તો સરસ મજાના દર્શન થઈ ગયા રત્નેશ્વર મહાદેવના, અને હવે અમે પાછા બહાર નીકળી રહ્યા છીએ. તો આ એક એડવેન્ચર પણ થઈ ગયું અને દર્શન પણ થઈ ગયા, તો બહુ મજા આવી. મિત્રો એક પહાડ જેવું છે, એની વચ્ચે અહીંયા ગુફા છે, એની અંદર મહાદેવની સરસ મજાની શિવલિંગ આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા દરિયાકાંઠે સુંદર મજાની જગ્યા છે મિત્રો. મિત્રો પેપરો પકડી દીધો છે, કરચલો છે, કરચલો. આપણે નીચે જોઈએ, જો અહીંયા છીપલાઓ છે.
આ નીકળતા નથી અત્યારે, કારણ કે આની અંદર કંઈક જીવ હોય. તો અહીંયા એક જારી માંડેલી છે, આપણે જોઈએ. કારણ કે અહીંયા સામે જે મિત્રો તમને મકાન જોવામાં આવતું હશે, એ એક યુટ્યુબર છે, ધનજીભાઈની મોજ. યુટ્યુબનું નામ છે ધનજીભાઈની મોજ, એનું એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ. તેમનું મકાન છે તે, અને આપણે અહીંયાથી નિહાળી રહ્યા છીએ. અને મળવા જવું તો ફરીને જવું પડે આપણે, એટલે તો તમે જોઈ શકો છો. એને અહીંયા એ લોકો મચ્છી પકડવાના ને એવા વિડીયો મૂકતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ, આ જાર માંડેલી છે. આ રીતની જાર માંડેલી છે, અને એમાં એ કરચલા પકડતા હોય છે, કરચલાને મચ્છી. જોઈ શકો છો, આ વેર આવે એટલે અહીંયા છેડ સુધી આવે ને ત્યાં સુધી બધા મચ્છીને કરચલા મૂકી અને પાછી વેર વહી જાય. એટલે આ લોકો અહીંથી લઈ લે. આ એની ખેતી છે, એક જાતની દરિયાઈ ખેડૂત કહેવાય છે, એ લોકોની ખેતી છે. તો આ રીતે એ લોકો વિડીયો પણ ઉતારે છે. સામે તેમનું મકાન છે, બહુ દૂર છે. તો આપણે જોઈએ ત્યાં બધા મચ્છી પકડે છે, અને કેવી રીતે મચ્છી પકડે છે. આ દરિયાકાંઠે આ લોકોનું જીવન કેવું હોય એ આપણે જોવામાં અંદર દેખાતી બહાર કાઢીને કદી બધાને. આ જો કરચલા આવડા પકડે છે. આનું શાક બને કે મને એમાં વિયાદ આવે મને એવું છે. તો તારી મહેનત બગડશે. આ શું કહેવાય? કઈ મછલી કહેવાય? તો બહાર કાઢી આ શું કહેવાય? તો આ જારી બાંધી શું કામ બાંધી? માઇટલા વેર આવે એટલે માઇટલા આવે, પછી વેર વહી જાય લઈ લેવાના. ચાલો મિત્રો, આપણે અત્યારે રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા. પણ એક જાણવા મળ્યું છે કે એક યુટ્યુબર છે, આની બાજુમાં રહે છે, તો નાનજીભાઈ કરીને છે. આપણે એની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ અત્યારે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે નાનજીભાઈની મુલાકાત કરીશું, અને એનું પણ ચેનલ છે, પણ ત્યાં જઈને આપણે એની વાત કરશું, મુલાકાત કરશું, અને તમને એની જાણકારી આપશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને આપણે મોટા યુટ્યુબર છે, માછલી પકડવાનો એવો બધો એનો ધંધો છે, તો આપણે એની વિશે કાંઈક જાણશું. તો વિડીયો બના રહેજો વિડીયોમાં, અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ એક જંગલ જેવો રસ્તો છે, ખતરનાક, અને અહીંથી આપણે સીધા દરિયા કિનારે નીકળવાના છીએ. એ દરિયાના કાંઠે એકદમ રહે છે. તો આપણે જોઈએ કે કેવી રીતે રહે છે. અને બોટમાં એનું કામકાજ છે, એનો બોટની અંદર દરિયામાં જઈને એનો એ રીતનો ધંધો છે. તો આપણે એનું ચેનલ વિશે જાણીએ, અને જે કાંઈ જાણવા મળે આપણે એની પાસે જાણીએ. બાકી મુલાકાત કરીએ. આટલા આવ્યા છે દર્શન કરવા માટે, તો મુલાકાત કરતા દે ભાઈની. જી ભાઈ ક્યાં રહ્યા? હા, સારું કર્યું. મિત્રો, નાનજીભાઈ નું જો આ ઘર આવી ગયું છે, અને આપણે એની મુલાકાત કરીએ. જો બોટું બધું પડ્યું છે અહીંયા. નાનજીભાઈ છે કે નહીં? તો ધનજીભાઈ જો આપણે મુલાકાત કરવા આવ્યા છે. આપણે જય માતાજી. સરસ મજામાં ને? હાલો મિત્રો, આપણે એના ઘરે જઈ રહ્યા છીએ. જય માતાજી. સીતારામ. તો મિત્રો, આપણે ધનજીભાઈના ઘરે આવી ગયા છે. જો ઘણો ટાઈમથી એના વિડીયો જોતા હતા, અને આજે એના ઘરે આપણે એની મુલાકાત કરવા માટે આવી ગયા છીએ. તો મિત્રો, આપણે નાનજીભાઈના ઘરે આવ્યા છે, ને અહીંયા જો આપણે યાર બેસી ગયા એનું કામ ધંધો મૂકીને. કાંઈ કામ ધંધો નહીં થાય, થઈ છીએ ને બસ. મહેમાન આવે તો અમારે બેસવું પડે, અને અમારા વિડીયા તમે જોતા હોય તો અમારે એથી પછી થોડો સપોર્ટ આપવો પડે. તો બધાય ખાસ કરીને સપોર્ટ કરજો.
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ તમારા ચેનલ કયું ચેનલ છે અને ચેનલ વિશે કંઈક કહો તમારા channel અમારી ચેનલનો નો કહો કાંઈ વાંધો નહીં, બાકી અમારા સબસ્ક્રાઇબર અમારા ફોટો જોઈને આવ્યા હોય તો બધા મિત્રો સપોર્ટ કરજો. ઠેઠ ગોંડલથી આવ્યા એટલે સારી વાત કહેવાય. ઠેઠ એટલું બધું લાંબો રણે મળવા આવ્યા એટલે આભાર. મિત્રો આપણે જોઈએ નાનજીભાઈનો બગીચો એક નાનો એવો મસ્ત મજાનો. મિત્રો આ છે નાનજીભાઈનો બગીચો અને તમે જોઈ શકો છો અહીંયા એને કેરી કેટલી આવેલી છે એના બગીચામાં, અને આ બધા કેસર કેરીના આંબા છે. તો આટલી એવી નાની એવી જગ્યામાં સુંદર મજાનું એને વસાવેલું છે. બગીચા છે, પોતાનું મકાન છે, અને પોતે આમાં મચ્છી પકડવાનું એ કરે છે ભાઈ. અને આ બધા બગીચા છે, તમે જોઈ શકો છો. આમાં કેરી આવી છે. તો મિત્રો આપણે એક યુટ્યુબરની મુલાકાત પણ થઈ ગઈ, પણ આના બગીચો તમે જુઓ એક નંબર. આમાં કેરી તમે જુઓ. મિત્રો આપણે ધાર્યું નહોતું કે ભાઈની મુલાકાત થશે, પણ ફોન કર્યો એટલે એ વ્યક્તિએ કીધું કે આવી જાવ કે, અને બહુ મજાના માણસ છે. તો એના સરસ મજાના વિડીયો બધા રેસીપીના ને હોય છે. અને પોતે દરિયામાં એ પોતાનો ધંધો કરતા હોય અને કઈ રીતે એનું હકાલતા હોય, અને મચ્છી કેવી રીતે પકડતા હોય, અને મોજથી બધું કરતા હોય, ધંધીની મોજ કરીને છે એનું ચેનલ. તો મિત્રો એને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો ભાઈના ચેનલને, એના વિડીયો પણ જોજો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને બાકી તમે જો મારી પાછળ દરિયો છે, આપણે દરિયાના કાંઠે આ 3 દિવસથી ફરીએ છીએ, અને અહીંયા આવી ગયા છે યુટ્યુબર છે એને મળવા માટે. અને તમારી ચેનલનું નામ કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગ. કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગ. થેન્ક યુ. ચાલો તો પેલી જલ્દી સા. ઈ બાજુ આવો ત્યાં રિંગ કરજો મને. હમણાં તમને ફોન કર્યો ને મારો નંબર પ્રોમિનેન્ટલી છે. ઈ ભાઈ કીધું પેલા ઉભા રહ્યો કે કયા નંબરમાં એનો ફોન લાગે ને એ પેલા ટ્રાય મારી કરે. તો મિત્રો આ જાંબુડા છે, અને આ બેન જો જાંબુડા અમને ખાવા માટે દેવા આવ્યા હતા. બધા જાંબુડા ખાય છે. બસ અત્યારે તો બધું ફ્રૂટ ફૂટી ગયું, ફળ નથી કઈ ન કરતો. લાટ હતો આમાં, કાતરીમાં કાતરાનું કેટલું બધું હતું. નાનજીભાઈ કયું ફ્રૂટ વાવ્યું તમે આમાં? અત્યારે તો કેરી છે અને જાંબુડા, અને આ કાતરી તો અડબા મુગલ છે, પણ મીઠી છે. એક વખત ખાઈ એટલે મજા જ આવે. બરોબર, એવું છે બધું. પાછું દરિયાના કાંઠે એટલે દરિયાના કાંઠે ફળ થાય એટલે સારું કહેવાય. બધાની દયા. ના એ તમારે જે આ જગ્યા મને તમારું લોકેશન બહુ મસ્ત, હું અહીંયા જોતો હતો ને, લોકેશન બહુ ગમ્યું મને. તમને સરસ સરસ. મિત્રો બહુ મજા આવી અને આદર ભાવથી બહુ અમને રાખ્યા, ને ચા પાણીના બહુ ભાવિલા ભાઈ છે, અને બહુ માનથી, અને બેને પણ જો ઘણી ચા પાઈને મહેનત કરી. તો આભાર. તમે પણ આવજો ગોંડલ બાજુ આવો તો બેન. તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બા. ચાલો તો મિત્રો આપણે વિદાય લઈ રહ્યા છીએ અત્યારે, અને બહુ મજા આવી, ભાઈની મુલાકાત થઈ. બરોબર, સિઝનમાં જ બોટ લઈ જવાની. શ્રાવણ મહિના ભાદરવા મહિનામાં એમ શરૂ કરી દેવું. હા, વૈશાખ મહિના બહાર કાઢી લેવાની. અત્યારે મેં કીધું આખું સમૂહ પડી રહ્યો. બરોબર. ત્યારે અહીંયા પાણી આવતું છે ત્યારે જ અંદર જતી છે ને? ના, એ તો જેસીબી અથવા ટ્રેક્ટર લાવીને ખેંચાવી લેવાની. બરોબર. અત્યારે તો હાવ મેકી દીધી, અહીંયા પાણી ન આવે અત્યારે અહીંયા. તો મિત્રો સુંદર મજાની જગ્યા છે, અને આ એક અલગ જ જગ્યા આટલી જ છે. આટલામાં જ 5-7 મકાન છે, અને અહીંયા રહે છે. તો એક નાનું એવું ગામડા જેવું લાગ્યું ને બહુ મજા આવી. બગીચાથી માંડીને બધી વસ્તુ આપણે નાનજીભાઈ વ્યવસ્થિત એવું રાખ્યું, કાંઈ જરૂર ન પડે. અને એને પણ સપોર્ટ કરજો, એના વિડીયો જોજો, અને લાઈક કરજો, શેર કરજો, અને એના વિડીયોને આગળ રેન્ક કરે એવી રીતે વિડીયો. મિત્રો એક આપણે રિક્વેસ્ટ છે કે વિડીયો પૂરો જોજો. એક થોડોક જોઈને તમે સ્કીપ કરી નાખશો ને તો એ વિડીયોનું કાંઈ રહેશે નહીં. જોવો હોય ને તો આખો જોવો કે તો ફાયદો પડે તમારે. અમારે તમને જો આખા વિડીયો અંદર અમારી હું ઉતાર્યું ને એ તમને દેખાઈ જાય, અને અમારે ફાયદો એ પડે કે થોડોક વાયરલ થાય વિડીયો. વધારે આખો જોઈને તો કીપ કરીને યાદ આવ તો પછી વિડીયો વાયરલ ન થાય. એટલા માટે થોડીક રિક્વેસ્ટ કરી છે બે ભાઈ. એટલે નાનજીભાઈ આપણે આ લોકોને એમ કહીએ કે ભાઈ તમને ટાઈમ હોય ત્યારે વિડીયો જોવો. એ જરૂરી નથી કે તમે નોટિફિકેશન આવેલો જોઈ લેવાનું. તમને નિરાતે ટાઈમ હોય ત્યારે જોવો, પણ પૂરો વિડીયો જોવો. પૂરો જો ને તો ફાયદો પડે.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળશું ક્યારેક. ફરી વાર આવજો ગમે ત્યારે. અને બધા સપોર્ટ કરજો, ખાસ સપોર્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. મારે તરફથી આવ્યો નહીં, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નાનકડી કોમેન્ટ કરજો. તો મિત્રો અહીંયા ધનજીભાઈના ગામમાં એક મેરડીમાનું મંદિર છે, આપણે દર્શન કરવા જઈએ. જય માતાજી. દર્શન કરી લેજો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે નીકળી રહ્યા છીએ ભગુડા અને બગદાણા. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ભગુડા અને બગદાણા જોવા માટે આવજો.